પાલનપુરમાં પોલીસને પડકાર ફેંકી તસ્કરોએ નાની બજારમાં સાતેક દુકાનના તાળા તોડતા વેપારીઓમાં રોષ જોવા મળ્યો હતો। પાલનપુરની મોટી બજાર પોલીસ ચોકીથી 100 મીટરના અંતરે આવેલ નાની બજાર વિસ્તારમાં 5 થી 7 દુકાનના તાળા તોડી તસ્કરોએ પોલીસને ખુલ્લી ચેલેન્જ આપી હતી। અગાઉ પણ ચોરીઓની વારદાત ઘટી ચૂકી છે, ત્યારે રથયાત્રાના મોકાનો લાભ લઈ તસ્કરોએ 5 થી 7 દુકાનના તાળા તોડી 50,000ની ચોરી કરી હોવાનું બહાર આવ્યું છે। જોકે નાના વેપારીઓને ટાર્ગેટ કરતી તસ્કર ટોળકીને લઈને વેપારીઓમાં રોષની લાગણી જોવા મળી હતી। વેપારીઓ પોલીસ પેટ્રોલિંગ સામે સવાલ ઉઠાવતા પોલીસ પોઈન્ટ મૂકવાની માંગ કરી હતી। જ્યારે પાલનપુર શહેરના ભરચક માર્કેટ ગણાતા ઢાળવાસ વિસ્તારમાં પણ દુકાનોમાં ચોરીની ઘટના પ્રકાશમાં આવી હતી। વર્ષોથી સોના ચાંદીના દાગીનાના ધંધો કરતા વેપારી અશોકભાઈ સોનીની દુકાનના તાળા તોડી દુકાનમાં પડેલા સોના ચાંદીના દાગીના અને 2.5 લાખની રોકડ રકમ મળી કુલ 17.50 લાખની ચોરી થઈ છે। પાલનપુરમાં પૂર્વ પોલીસ મથક વિસ્તારમાં તસ્કરો બેફામ બની વેપારીની દુકાને ટાર્ગેટ બનાવતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। તસ્કરોએ ઉપરા છાપરી ચોરીને અંજામ આપતા પોલીસ ઊંઘતી ઝડપાઈ હતી। પાલનપુર વિસ્તારના અંદર ઢાળવાસના અંદર મારી દુકાનના અંદર ચોરી થઈ છે, બરાબર। 11.5 કિલો ચાંદી ગઈ છે। આમાં દરેક અલગ અલગ વસ્તુ હતી, પાયલ હતી, બરાબર, ને ચાંદીના દરેક અલગ અલગ વસ્તુઓ હતી અને 45 ગ્રામ જેવું સોનું ગયું છે, દાગીના પર દાગીનાનું, બરાબર, અને 2.5 લાખ રૂપિયા મારા રોકડા ગયા છે। ને મારી પ્રાર્થના છે, વિનંતી છે પોલીસ સાહેબને કે મારા 17.5 લાખ જેટલી રકમ ગઈ છે એ મને પરત પાછી મળે એટલી મારી વિનંતી છે। શું છે દુકાનમાંથી કોઈ સીસીટીવી કે સીસીટીવીમાં કોઈ દ્રશ્યો સામે આવ્યા છે? હા, આવ્યા છે, સામે આવ્યા છે ને ફોટા બી દેખાયા છે, બરાબર, પણ પોલીસની તપાસ ચાલુ છે। પોલીસમાં કોઈ લેખિત રજૂઆત કરેલી? લેખિત રજૂઆત કરેલી છે। શું માંગ છે? મારી માંગ છે મારી પરત દાગીના પાછા મળે એટલી મારી માંગ છે અને મારા જે રૂપિયા ગયેલા છે પાછા મળે એટલી મારી પરત વિનંતી છે પોલીસ સાહેબોને। હા, એટલે સવારે અમે જ્યારે અહીંયા દુકાન ઉપર આવ્યા ત્યારે આના તાળા તૂટેલા હતા। અમે એમને જાણ કરી, ભાઈને બોલાયા, એની પછી પોલીસ આવી, સીસીટીવી ફૂટેજ લઈ ગઈ છે, પણ હજી સુધી કોઈ એનું પરિણામ આવ્યું નથી। એ લગભગ એમનો કહેવા પ્રમાણે 11 કિલો ચાંદી, 45 ગ્રામ જેવું સોનું છે અને 2.5 કે 3 લાખ રૂપિયા જેવું રોકડું છે। આજુબાજુમાં પોલીસ વિસ્તાર છે? હા, મોટી બજાર પોલીસ ચોકી છે અને બારાપુરા પોલીસ ચોકી છે। એટલે એ ચોકી છે અને અહીંના બીજા કેમેરા બંધ છે। અહીંના આપણે જે મેન કેમેરા હોય ને એ બંધ જ છે અત્યારે। મારું નામ છે મોહમ્મદ ઉસ્માન ઇબ્રાહીમભાઈ સિંધી। મારી અહીંયા નાની બજાર રાજગઢી હાથીખાના ચોકના અંદર ડિજિટલ પાલનપુર નામથી દુકાન ચાલે છે। શનિવારે હું રાબેતા મુજબ દુકાન બંધ કરી અને ગયો હતો અને રવિવારે મેં આવીને દેખ્યું એટલે મારી દુકાનનો તાળો જ નહોતો, એટલે ત્યારે મેં દુકાન ખોલીને શટર ખોલીને ઊંચું કર્યું એટલે દેખ્યું એટલે મારા ઢોરમાં 31,500 મૂકેલ હતા। મારા એક ભાઈના લગ્નના ઓર્ડરના પૈસા હતા એ મૂકેલ હતા, એ પૈસા લઈ ગયેલ છે, બાકી સામાન કોઈ અડેલ નથી। અને પછી મેં તરત જ શટર પાડી અને પૂર્વ પોલીસ સ્ટેશનના અંદર જઈને ફરિયાદ લખાઈ હતી અને ફરિયાદ લખાઈને આવ્યા પછી મને ખબર પડી કે મારા બાજુમાં ઠંડા પીણાની દુકાન છે, ત્યાં પણ તાળા તૂટ્યા છે। સના એમ્પોરિયમ કરીને કપડાની દુકાન છે અંબલી પાસે, અને એમના બાજુમાં મોબાઈલની દુકાન છે અને એક દહીંવાળા ભાઈની કમાલપુરા રોડ ઉપર દુકાન છે। એવા લગભગ 5 થી 6 તાળા શનિવારની રાતના તૂટ્યા છે। મુદ્દામાલ લગભગ 50,000 ઉપરની મુદ્દામાલની ચોરી થઈ છે। હું સિટી સિલ્કનો ઓનર છું। અહીંયા નાની બજારમાં મારો હોલસેલનો વેપારી છું, બરાબર। મેં શનિવારે દુકાન વધારી ને ઘેર ગયા હતા 8, 8:30 વાગે। એ સવારે જોયું તો લોક તૂટેલું હતું। મેં તાત્કાલિક જ પોલીસ ચોકી જઈને જાણ કરી તો ત્યાં તપાસ થયેલી છે, પણ મને આવું લાગે કે મને પોલીસ ચોકી ગયા પછી આવું લાગ્યું કે મારા અગાઉ 6-7 તાળા બીજા બી નાની બજારમાં મારા એક બાજુમાં ડિજિટલ કરીને એક દુકાન છે, સો એના પ્રોગ્રામમાં બી એમની તૂટેલી એક સના એમ્પોરિયમ છે, એમને બી તૂટી, બીજા નાના વેપારીઓને બી ટાર્ગેટ કરવામાં આવે છે। મને આવી અપેક્ષા છે કે આ લોકલ જ ચોર હોવા જોઈએ ને અહીંયાના જોવા જોઈએ, એની ખાસ તપાસ થવી જોઈએ। ને આ અગાઉ બી લોકો અહીંયા બહુ 6-7 દાડા પહેલે બી એક અમારા બાજુમાં દુકાન છે, ત્યાં બી એક ચોરી થયેલી હતી। એના પછી એક સારા પ્રોવિઝન હતું, એમાં બી ચોરી થઈ ગયેલી હતી। એટલે લગભગ પોલીસ તકે નાના બેઝ ઉપર ચોરી થતી હતી। અમને એવું લાગે છે કે ખાસ કરીને અહીંયા 100 મીટરના દાયરામાં અંદર પોલીસ ચોકી છે તો બી આ બધી ચોરી થતી હોય, મને બહુ મોટું દુઃખ છે। એને તાત્કાલિક ગાંવ તો સાહેબે શ્રી લોકો કે કલેક્ટર સાહેબે કે એસપી સાહેબે પેટ્રોલિંગ બતાવવી જોઈએ
ને અહીંયા ના હોય તો અહીંયા પોઈન્ટ આપવું જોઈએ કે લુખ્ખા તત્વો છે કે કઈ બીજી ગેંગના સક્રિય છે એની ખાસ અમારી નમ્ર પકડી કે અમારે નાના વેપારીઓ જે બિચારા 5,000 ને 3,000 રૂપિયાના ધંધા કરતા હોય એની દુકાન અંદરથી 5,000, 6,000, 7,000 રૂપિયા ચોરી થાય, બહુ મોટી તકલીફ છે. ને ખાસ દિન કે 7 તારીખ આ જે કંઈ બી સાહેબોની તાત્કાલિક ટીમો લગાવીને આ લોકોને નાના વેપારીઓને ટાર્ગેટ કરતા હોય આવી ગેંગને સક્રિય તો તાત્કાલિક એમને લઈ ને એમને વળગોડો કાઢવો જોઈએ કે બીજી વાર આવું બનાવ ને ત્યાં 50 વર્ષના અંદર નાની બજારમાં કોઈ ચોરીનો અપેક્ષા હતી જ નથી. આ અમને બહુ મોટી દુઃખ છે કે આવી ચોરીઓના ઉપાડું થયું ચાલુ થયું છે. તમારે એસપી સાહેબને ખાસ રજૂઆત કરવામાં આવે છે કે એસપી સાહેબે તાત્કાલિક પેટ્રોલિંગ કે ગમે તે કે વધારીને અહીંયા પોઈન્ટ આપીને આવા કંઈ લુખ્ખા તત્વો એના પર ધ્યાન રાખે.